નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારો આઝાદ એજ્યુકેશનમાં. જો તમે મારી ચેનલમાં નવા છો અને મારો વિડીયો પહેલી વાર જોવો છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે આજે વાત કરવાની છે કે ગુજરાત સરકાર દ્વારા જે ભરતી પ્રક્રિયા ચાલુ છે અને તેમાં જે પોલીસ અપડેટ આવી છે તેના વિશે આપણે વાત કરવાની છે કે પીએસઆઈનું પરિણામ પહેલાં આવશે કે પોલીસ કોન્સ્ટેબલનું. એ અત્યારમાં જે ઉમેદવારો છે કે જે લોકો કોન્સ્ટેબલમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી ચૂક્યા છે અને જે લોકોએ પીએસઆઈની તૈયારી કરી છે તે લોકો પીએસઆઈના પરિણામની પણ રાહ જોઈ રહ્યા છે. તો એના વિશે આપણે જે હાઈકોર્ટમાં જે પીઆઈએલ દાખલ કરી હતી ગુજરાત સરકાર દ્વારા, તો હાઈકોર્ટ દ્વારા એનું એફિડેવિટ કરીને તેના વિશે ઘણી બધી માહિતી આપી છે. તો તેના વિશે જણાવું તો હાઈકોર્ટમાં જે પીએલ હતી એની ઉપર એફિડેવિટ કરીને હાઈકોર્ટ દ્વારા એક આદેશ આપવામાં આવ્યા છે ઘણા બધા. એમાં કહેવામાં આવ્યું છે કે પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ આપો, નહીં કે નીચલી પોસ્ટનું. એટલે કે હાઈકોર્ટ દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે સૌપ્રથમ છે એ ઊંચી પોસ્ટનું પરિણામ જાહેર કરો તમે. ગુજરાત સરકારને, કારણ કે સરકારી વકીલને એવી માહિતી આપવામાં આવી કે તમે પહેલા છે ઊંચી પોસ્ટનું પરિણામ આપો, પછી નીચલી પોસ્ટનું. કારણ પણ જણાવ્યું છે હાઈકોર્ટે કે જો તમે પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ આપો તો છે એ જે ઉમેદવાર છે બંનેમાં સિલેક્ટ થયા હોય કે કોન્સ્ટેબલ અને પીએસઆઈ, તો પીએસઆઈમાં તેનું પહેલા પરિણામ આવે અને પીએસઆઈમાં જો સિલેક્ટ થઈ જાય તો જે કોન્સ્ટેબલમાં છે જે જગ્યા રહે એ બીજા કોઈ ઉમેદવાર તેનો લાભ લઈ શકે. હવે જો એના બદલે કોઈ પણ નીચલી પોસ્ટનું પહેલા પરિણામ આવે તો નીચલી પોસ્ટનું પરિણામ પહેલા આવે તો નીચલી પોસ્ટમાં છે એ ઉમેદવાર છે એ સિલેક્શન મેળવી લેશે, મતલબ તે નીચલી પોસ્ટમાં પોતાની નોકરી લઈ લેશે. તો પછી પીએસઆઈનું રિઝલ્ટ આવે તો એ પીએસઆઈમાં એ ઉમેદવાર જતો રહેશે, તો એ પછી ફરીથી ઊંચી પોસ્ટમાં સિલેક્ટ થાય તો એ નીચલી પોસ્ટની જે જગ્યા છે એ ખાલી પડી રહેશે. તો એટલા માટે હાઈકોર્ટે સૂચન એવું કર્યું છે કે સૌ પ્રથમ છે એ ઊંચી પોસ્ટનું પરિણામ આપો અને ત્યારબાદ નીચલી પોસ્ટનું પરિણામ જાહેર કરો. પછી આ મુદ્દા ઉપર સ્પષ્ટ કરતા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડીએન રેએ જણાવ્યું. આ જે બધી બાબત છે ત્યાં સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડીએન રેએ જણાવ્યું છે. પછી સમાન હોદ્દા ઉપર બીજો એક મુદ્દો છે એ પણ ગુજરાત હાઈકોર્ટે જાહેર કર્યો છે કે સમાન મુદ્દા ઉપર અલગ અલગ ભરતી કરવાને બદલે એક સાથે સમાન ભરતી પ્રક્રિયા કરવામાં આવે. તો એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે કોઈ પણ ભરતી પ્રક્રિયા છે એક સમાન રીતે કરો કે નહીં કે અલગ અલગ ભરતી એને કરો. તો આ વખતે જે 2026-27માં જે ભરતી હમણાં ભરતી જે બારી પડી છે એમાં છે જેલ સિપાહીની જગ્યા નથી. તો સરકાર એમ કહે છે કે જેલ સિપાઈ કોન્સ્ટેબલ મતલબમાં ઉમેદવારો છે કે અત્યારે બિન અત્યારે જેલ સિપાઈ એસએફ એ બધાની ભરતી છે એ એક સાથે કરો, તો તેમાં ટૂંક સમયમાં ભરતી પણ સમાપ્ત થઈ શકે અને સમય પણ ઓછો બગડે. તો આપણે જોવાનું છે કે પીએસઆઈનું પરિણામ એ પહેલા આવશે કે પછી. અને એમ પણ જાહેરાત ગુજરાત સરકારે તો એવી જાહેરાત કરી છે હાઈકોર્ટને કે ભાઈ જે ઓક્ટોબરમાં જે કોન્સ્ટેબલનું ડીવી લિસ્ટ જાહેર કર્યું હતું, સિલેક્શન લિસ્ટ, તો હાઈકોર્ટને એવી પણ જાહેરાત કરી છે કે પીએસઆઈનું પરિણામ છે એના જે પેપર છે એમાં જે મેઇન પરીક્ષા છે, મેઇન પરીક્ષાના પેપરની ચકાસણી હજી ચાલુ છે એવું જણાવવામાં આવ્યું છે. તો મેઇન પરીક્ષાના જે પેપર છે એ ચકાસણી થઈ ગયા બાદ એટલે કે નવેમ્બર મહિનામાં સિલેક્શન લિસ્ટ જાહેર થશે એવી પણ જાણકારી આપણને મળી છે. અને જો નવેમ્બર મહિનામાં જો પીએસઆઈનું પરિણામ જાહેર થાય તો પીએસઆઈના પરિણામ જાહેર થયા બાદ એટલે કે નવેમ્બર મહિના પછી એલઆરડીનું રિઝલ્ટ જાહેર થઈ શકે. એટલે કે આપણે કહીએ તો એલઆરડીના રિઝલ્ટમાં હજી ઘણો સમય લાગી શકે છે. તો હાઈકોર્ટ દ્વારા જે જાહેરાત કરવામાં આવી એના દ્વારા આપણે એક વાત કરવી કે હાલના આ બેરોજગારીના સમયમાં હવે કોઈ વ્યક્તિ છે એ એલઆરડીનું રિઝલ્ટ પહેલા આવે છે, તો એલઆરડીનું રિઝલ્ટ પહેલા આવે તો એ ઉમેદવાર છે એલઆરડીમાં સિલેક્ટ થઈ જાય છે, કારણ કે આ બેરોજગારીનો સમય છે એટલે એ પોતાની પોસ્ટ છે એ પોતાની રોજગારી છે એ જતી કરતા નથી. હવે હાઈકોર્ટ દ્વારા જે બીજી જે જાહેરાત કરવામાં આવી તેમાં કે જેલ સિપાઈ અને કોન્સ્ટેબલ કે કોમન ભરતી કરો એમ, કે નહીં કે અલગ અલગ. હાલમાં જે ભરતી બારી પડવાની છે તેમાં જેલ સિપાહીની જગ્યા નથી, તો હાઈકોર્ટે એ પણ અપીલ કરી છે કે જેલ સિપાઈ અને કોન્સ્ટેબલ આગામી સમયમાં જે ભરતી બહાર પડશે એમાં જેલ સિપાહીની પણ જે જગ્યા છે એ સાથે આવવાની સંભાવના છે. જો તમને આ વિડીયો સંપૂર્ણ સારો લાગ્યો હોય
તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો.